1 2 3 and 4 અહીંયા આગળ આવીને તમારું સર્કલ ખતમ થશે. હેલો ગાઈસ, વેલકમ ટુ ગરબા ક્વીન સોનલ વ્લોગ્સ. તો આના પહેલાંનો વિડીયો તમે જોયો હશે જેના અંદર મેં અને ફાલ્ગુને તમને લોકોને ટીટોળા સ્ટેપ 20 શીખવાડેલું હતું, જેમાં લેગ્સ મૂવમેન્ટ કરેલી આપણે. બટ આજે આપણે એ જ ટીટોળાની હેન્ડ મૂવમેન્ટ્સ જોઈશું કે આપણે એના સાથે હેન્ડ મૂવમેન્ટ્સ કઈ રીતના કરી શકીએ, અને આ હેન્ડ મૂવમેન્ટ્સ તમને ડોડિયામાં બી કામ લાગશે અને ટીટોળામાં બી કામ લાગશે. તો ચલો આપણે લોકો આજના વિડીયોમાં શીખીએ કે આજે આપણે આ ટીટોળાના સાથે હેન્ડ્સ મૂવમેન્ટ કઈ રીતના કરશું. ચલો, તો જે આના પહેલાંનો જે વિડીયો હતો એ અગર તમે નથી જોયો તો એ પહેલાં ખાસ જોઈ લેજો, જેના અંદર અમે લેગ્સના મૂવમેન્ટ શીખવાડેલા છે. આ ખાલી અને ખાલી હેન્ડ મૂવમેન્ટ માટેનો વિડીયો છે. તો તમે જે વિડીયો નથી જોયો તો આઈ બટન ઉપર અમે પોસ્ટ કરી દઈશું, આઈ બટન ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. ઓકે, પહેલાં એ વિડીયો જોઈ લો, એ પછી આ હેન્ડ મૂવમેન્ટનો વિડીયો જોજો તો તમારો આરામથી આખો ટીટોળો સેટ થઈ જશે. તો ચલો આપણે હેન્ડ મૂવમેન્ટ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરશું ચલતીથી. ચલતી માટે કયા હેન્ડના મૂવમેન્ટ્સ કરશું, એ પછી આપણે ટીટોળાના હેન્ડના મૂવમેન્ટ્સ કઈ રીતે થશે, અને એ પછી જે આપણે સર્કલ લઈએ છીએ એનો હેન્ડ મૂવમેન્ટ કઈ રીતના થશે એ આપણે કરીશું. તો ફર્સ્ટ સ્ટેપથી ચાલુ કરીએ ચલતી. ઓકે, તો ચલતીના અંદર હેન્ડના મૂવમેન્ટ હું તમને શીખવાડું. જ્યારે ફર્સ્ટ સ્ટેપ કરીએ છીએ આપણે 1 2 3 4. ઓકે, એના સાથે આપણા હાથ કઈ રીતના થશે તો કે આ પગ પર આ પગ પર આ પગ પર આ અને આ પગ પર આ. આમ આપણે કરવાનું છે. જે પગ આગળ લઈએ છીએ એ જ હાથ આમ લેવાનો છે, અને જે પગ આ બાજુ અગર આપણે આમ લઈએ છીએ તો આ હાથ લઈએ છીએ તો આ હાથ. ઓકે, ચલો સાથે ચાલો. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. તો આ થાય આપણા ફર્સ્ટ હેન્ડ મૂવમેન્ટ ચલતીના. એકદમ બેઝિક છે. 1 2 3 and 4. રાઈટ, અહીંયા ખતમ થયા પછી અહીંયા આપણે ક્લેપ કરવાની છે અને અહીંથી ટીટોળો ચાલુ કરવાનો છે. અહીંયાથી 1 2 3 and 4 તાલી એન્ડ ટીટોળો સ્ટાર્ટ. પહેલેથી ચાલુ કરીએ ચલતીથી. 1 2 3 4 5 and 6 7 8. અહીંયા આપણો ટીટોળો આ ખતમ થયો. હવે સેમ વસ્તુ આપણે ઓપોઝિટ સાઈડ પર કરવાની છે. તો પાછી અહીંયા તાલી કરશું અને સેમ વે આ આપણે થયો ટીટોળો ખતમ. ત્યારે આપણે ટીટોળો લઈએ છીએ ત્યારે હાથ કઈ રીતના કરવાના, તો આમી રીતના છે. આમથી ચાલુ થશે. આ રાઉન્ડ ફેરવી અને બહારની સાઈડ, અંદર એન્ડ બહાર, અંદર એન્ડ બહાર, અંદર એન્ડ બહાર. 1 2 3 and 4. 1 2 3 and 4. જે પગ આગળ છે ત્યારે આ હાથ આગળ આવશે અને જે પગ પાછળ છે ત્યારે આ હાથ પાછળ જશે. પગના સાથે જ આપણું સિંક ચાલુ રહેશે. તો પહેલેથી ચાલુ કરીએ આપણે, તો તમારી બી સાથે પ્રેક્ટિસ થાય. એ પછી આપણે સર્કલના તરફ જઈશું. ઓકે, સો પહેલેથી ચાલુ કરીએ ચલતીથી. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 and 4. ડન. તો હવે ટીટોળાના પછી આપણે સર્કલ શીખવાનું છે કે સર્કલમાં હેન્ડ મૂવમેન્ટ્સ કઈ રીતના કરશું એ હું તમને શીખવાડું. તો આપણે ટીટોળાથી ચાલુ કરશું અને ટીટોળાના સાથે સાથે આપણે સર્કલના બી હેન્ડ શીખતા જશું, તાકી આખું સિંકમાં તમે લોકો છે. ઓકે, તો ચલો ટીટોળાથી ચાલુ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4. 1 2 3 4 and 1 2 3 and 4. અહીંયા આગળ આવીને તમારું સર્કલ ખતમ થશે. એ પછી આપણે પાછો ટીટોળો લેવાનો છે. તો 1 2 3 and 4. અહીંયા તમારો સેકન્ડ નંબરનો ટીટોળો ખતમ થશે અને સર્કલ ફરીને આપણે પાછું આપણી જગ્યાએ જવાનું છે. તો સેમ 1 2 3 અને અહીંયા જગ્યા પર આવી ગયા. હવે પાછી સેમ ચલતી રિપીટ કરવાની છે. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1
2, 3, 4 and 1, 2, 3, 4 and 1, 2, 3 and 4. ઓનો મારો વાડો રે ગોપીયું છેડે પડી રે હે કાના મારો ડાયો થાજે રે આખો દાડ રમવા દે દે કાના મારો ડાયો થાજે રે આખો દાડ રમવા દે દે એ કમર કાગરા વાડી રે કાનાની બહુ પાડી રે ઓનો મારો વાડો રે ગોપીયું છેડે પડી રે વાડો રે ગોપીયું છેડે પડી રે હે કાના મારો ડાયો થાજે રે આખો દાડ રમવા દે દે કાના મારો ડાયો થાજે રે આખો દાડ રમવા દે દે એ કમર કાગરા વાડી રે કાના